નમસ્કાર દર્શક મિત્રો, હું શ્વેતા કહાર હેડલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું। હવે નજર કરીએ દેશની 20 મોટી ખબરો પર। ભારત ચીન વિવાદ પર પીએમ મોદીનું નિવેદન। ચીન સાથેના સંબંધો મહત્વના, જલ્દી ઉકેલવો જોઈએ સરહદી વિવાદ। પીએમ મોદી ગુજરાત આવે તેવી સંભાવના। રૂપાલા વિવાદ શાંત કરવા રાજકોટમાં સભા કરે તેવી શક્યતા। ઉત્તર પ્રદેશ નહીં છોડે ગાંધી પરિવાર। કોંગ્રેસના દિગ્ગજ નેતાએ રાયબરેલી અમેઠી મુદ્દે કરી જાહેરાત। અમેરિકન સાંસદે વડાપ્રધાનની કરી પ્રશંસા। કહ્યું પીએમ મોદી હવે ભારતનો ચહેરો। કેશ ફોર વોટ તમિલનાડુમાં કોંગ્રેસના ઉમેદવારે ચૂંટણી પ્રચારમાં લોકોને જાહેરમાં રૂપિયા વહેંચ્યા। વીડિયો થયો વાયરલ। રામની તસવીર લઈને પ્રચારે નીકળેલા અરુણ ગોવિલ પર ભડકી લોકગાયિકા। લોકોએ કરી ટ્રોલ, કહ્યું સુરપંખા। એમપીમાં કરા પડ્યા 9 રાજ્યોમાં વરસાદની શક્યતા। ઉત્તર પ્રદેશના અનેક જિલ્લાઓમાં 3 દિવસ સુધી વરસાદનું રેડ એલર્ટ। વાવાઝોડા સાથે કરા પડી શકે છે। દેશભરમાં ઈદ ઉલ ફિતરનો જશ્ન। પ્રયાગરાજમાં નમાઝીઓ પર ફૂલો વરસાવવામાં આવ્યા। ભોપાલમાં મૌલાનાએ કહ્યું ગાય બળદના વેપારથી દૂર રહો। હરિયાણામાં સ્કૂલ બસ પલટી, 6 બાળકોના મોત। 15થી વધુ બાળકો ઘાયલ, ડ્રાઈવર નશામાં હતો। ઈદની રજામાં પણ શાળા ચાલુ હતી। વડોદરામાં પુરુષની લાશ 10 દિવસ ઝાડ પર લટકી રહી। કોહવાઈ ગયેલી હાલતમાં લાશ મળતા પોલીસે શરૂ કરી તપાસ। વડોદરામાં વહુએ સાસની ગરદન પકડી મારપીટ કરી। પીડિત મહિલાએ અભયમની મદદ લઈ વહુને સબક શીખવાડ્યો। આખરે સમાધાન કરાવ્યું। આઈઆઈએમ અમદાવાદને વિશ્વની ટોચની 25 બિઝનેસ અને મેનેજમેન્ટ સ્ટડી સંસ્થાઓમાં મળ્યું સ્થાન। જુગારની જાહેરાત પર સુરત પાલિકાના બેવડા ધોરણ। સિટી બસ પર જાહેરાત કરનાર એજન્સીને દંડ અને પાલિકાના હોર્ડિંગ્સ પર જાહેરાત યથાવત। સુરતમાં રોગચાળાનો ભરડો। તાવની સાથે ઝાડા ઉલટી અને પેટમાં દુખાવાથી 5 દિવસમાં 3 બાળકો સાથે 5ના મોત। વિદેશી દારૂ ભરેલી કાર ઝડપાઈ। દસાડા શંખેશ્વર હાઈવે પરથી વિદેશી દારૂની 798 બોટલ અને કાર સાથે 2 આરોપીઓ ઝડપાયા। હવે અમદાવાદના એક સાથે 60 રૂટ પર દોડશે ડબલ ડેકર બસ। પર્યાવરણને ધ્યાને લેતા લેવાયો નિર્ણય। હાર્દિક અને કૃણાલ પંડ્યાના સાવકા ભાઈએ જ લગાવ્યો કરોડોનો ચૂનો। પોલીસે કરી ધરપકડ। જાહ્નવી પિતાની ફિલ્મ મેદાનના પ્રીમિયરમાં બોયફ્રેન્ડ શિખરના નામનો નેકલેસ પહેરીને આવી। કાર્તિકે કોલકાતામાં ભૂલ ભુલૈયા 3નું શૂટિંગ શરૂ કર્યું। રૂ બાબાના ગેટઅપમાં બાઇક ચલાવતો જોવા મળ્યો। એક્ટર રેસ્ટોરન્ટમાં પહોંચતા જ ફેન્સે ઘેરી લીધો। બડે મિયાં છોટે મિયાંના સ્ક્રીનિંગમાં સેલેબ્સ ઉમટ્યા। દિશા પટની તેના એક્સ બોયફ્રેન્ડની ફિલ્મના સ્ક્રીનિંગમાં પહોંચી। રકુલ જેકી અને રીતેશ જેનેલિયા સહિત ઘણા સ્ટાર્સ જોવા મળ્યા। તો આ હતી દેશની 20 મોટી ખબર। જોતા રહો હેડલાઇન ન્યૂઝ। નમસ્કાર।